મેં મારા હાથે સોલાર પેનલ રાત્રે 2 વાગે ગાડી પણ ખાલી કરેલી છે. તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા? મારી પરિસ્થિતિ છે ને કંઈક હટકે હતી. મારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલા હદ સુધી હતા કે મેં રિઝલ્ટનો વેઇટ નહોતો કર્યો. મેં મારી પહેલી જોબ 6,000 રૂપિયામાં ચાલુ કરી હતી. તે ટાઈમે જ્યારે 17, 18, 19ની વાત કરીએ ને તો બહારનો બહુ ટ્રેન્ડ ચાલતો ફોરેન જવાનો. મારે બહાર તો જવું હતું જ. આઇલ્સની એક્ઝામ આવે એમાંથી 4માં તમારે બેન્ડ લાવવાના હોય. એકમાં જ અડધો બેન્ડ ઓછો આવે. એક વાર એવું થયું, 2 વાર એવું થયું, 3 વાર એવું થયું. એવું થઈ ગયું કે સાલું મારી જોડે જ કેમ આવું થાય છે. પછી એક એવું નક્કી કર્યું, ચલો ને આઇલ્સ વગર જ્યાં જવા હોય ત્યાં જતા રહીએ એકવાર. એટલે મેં લેટવિયાની ફાઇલ મૂકી. લેટવિયામાં રિજેક્શન આવ્યું. એ જે રિજેક્શન આવ્યું એના બીજે દિવસે ભગવાન પાસે પાસપોર્ટ મૂક્યો અને એટલો રડ્યો છું કે મારી જિંદગીમાં મેં ટોટલ લાઈફમાં એટલો નહીં રડ્યો. પછી 2 ચિઠ્ઠી મૂકી કે તમારે મને બહાર મોકલવો છે, હા કે ના. એક ચિઠ્ઠી નાની આવી, પાસપોર્ટ નાખ્યો માંડીએ. મેં જે ત્યાં મારી જિંદગીનું લર્નિંગ કર્યું છે, મેં મારા હાથે સોલાર પેનલ રાત્રે 2 વાગે ગાડી પણ ખાલી કરેલી છે. એટલા બધા અંદર ઘૂસી ગયા હતા. દિવસ રાત એક કરી દીધો હતો. એવું નથી ખબર કે હું જોબ આવું છું. રાત્રે 2 વાગે ઘરે જવાનું હોય, સવારે 8 વાગે આવવાનું રેડી.